ઝાલોદ નગરમાં નગરપાલિકા ચૂંટણીનું બ્યુંગલ ફૂંકાયું। નગરમાં ભાજપ, કોંગ્રેસ, આપ, બાપ તેમજ અપક્ષના ઉમેદવારો વચ્ચે જામશે ચૂંટણી જંગ। નગરપાલિકામાં છેલ્લા 2 વર્ષથી વહીવટી શાસન ચાલી રહેલ છે। નગરપાલિકાની પાસે ચૂંટણી જીતનાર ઉમેદવારો પાસે નિયમિત શુદ્ધ પાણી મળે, નગરની લાઇટ દરેક વિસ્તારોમાં ચાલુ રહે, નગરમાં ચોમાસાના પાણી કોઈ વિસ્તારમાં ન ભરાય, નગરની અંદર સફાઈ તેમજ ગલી અને ખાંચામાં રસ્તા અને ગટરનું નવીનીકરણ કરે, ભૂગર્ભ ગટરની નિયમિત સફાઈ થાય, રામસાગર તળાવની ફરતે ઝડપી નવીનીકરણ થાય જેવા મુદ્દાઓ સાથે મતદારો નવીન ઉમેદવારો પાસે આશા રાખી રહેલ છે। વહીવટદારનું શાસન ચૂંટાયેલ પ્રતિનિધિઓ કરતા શ્રેષ્ઠ હોવાનો મતદારનો મત। ઝાલોદ નગરમાં હાલ પરિસ્થિતિ એવી છે કે ગટરો ખૂબ નાની છે, તેમજ જે તે વિસ્તારમાં હાલ ભૂગર્ભ ગટરો આવેલી છે જે જ્યાં ત્યાં ભરાઈ જાય છે। વરસાદી પાણી જે તે વિસ્તારમાં જ્યાં ભરાય છે ત્યાં પાણીનો નિકાલ નથી, એટલે જે તે જગ્યાએ ખૂબ તકલીફ છે। એની હાલ પાણીની સમસ્યા જોવા જાઓ તો હાલ અહીં પીવાની ટાંકી એક જ છે અને પીવાની પાણી ટાંકી એક જ છે, ત્યાંથી સપ્લાય થયા છે અને પૂરતા પ્રેશરથી કોઈને અહીંયા પાણી મળતું નથી, એટલે 2-2 દિવસે પાણી મળે છે। તો ગરમી હાલ શિયાળો છે તે ચાલી ગયું, પણ હાલ હવે આવનારા ચોમાસામાં જો આવી જ રીતે અગર નગરપાલિકા કાર્ય કરશે તો ગરમીમાં લોકોને ભાડેથી ટેન્કરો લાવીને પણ પાણી લાવવું પડે એવી સમસ્યા અહીં છે। આવનારી ચૂંટણીમાં અમે કાઉન્સિલરો એવા હોવા જોઈએ કે જે પ્રજાને શું પ્રશ્ન છે એને પ્રજાનું મન જાણીને પ્રજાનું કાર્ય કરે। સરકારના ઉપર લેવલથી તમામ ગ્રાન્ટ અને નિભાવ ખર્ચ ચાલવા માટે સરકાર તૈયાર છે, પરંતુ અમે મત આપીને એમને અમારા પ્રતિનિધિ તરીકે, રાજા તરીકે ચૂંટીએ છીએ, પરંતુ એ એમના કોન્ટ્રાક્ટ લેવામાં માટે મજૂર બનીને એમનો વ્યક્તિગત સ્વાર્થ સાધતા હોય તો એવા લોકોને અમારી ઇન્ટરવ્યૂ રૂપે અમારી ચીમકી છે કે તમે છે ને સાંજમાં સમજી જજો। કદાચ ભૂલે ચૂકે તમે બીજા કોઈ લાલચ પ્રલોભન આપીને આ વખતે જીતી જશો, પરંતુ અમે તમને કામ તો નહીં જ કરવા દઈએ। એટલે તમે પ્રજાના વિકાસના જે કામો છે, પ્રજાને શું જોઈએ, લાઇટ, પાણી અને સફાઈ, એ 3 કામમાં પછી તમે ગમે તે કરવું હોય કરો। અમારો એવો ઝાલોદની પ્રજાનો મત એ મારો મત। ઝાલોદ નગરપાલિકાના નવા ચૂંટાઈ આવનાર કાઉન્સિલરો પાસે ગામ લોકો એટલી જ અપેક્ષા રાખે છે કે રસ્તાઓ બરાબર થાય, સફાઈ બરાબર રહે, ગટરોની સફાઈ થાય અને પાણી 24 કલાક લોકોને મળી રહે, ફિલ્ટરવાળું પાણી મળી રહે એવી અપેક્ષા રાખવામાં આવે છે। અને સાથે સાથે તળાવનું પણ જે સાફ સફાઈનું કામ છે એ પણ નિયમિત થાય એવી લોકો અપેક્ષા રાખે છે। અને જે રસ્તાઓનું કામગીરી છે એ રસ્તાઓની કામગીરીમાં પણ રસ્તાઓ સારા 5 વર્ષ સુધી ચાલે એવા તો બનવા જોઈએ એવી લોકો અપેક્ષા રાખે છે।